નમસ્કાર મિત્રો, લર્ન અન્વેષણ રિસર્ચ વિથ ડોક્ટર ઉર્મિલા રાવત માય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે હાઇપોથેસિસ ઇન રિસર્ચ, સંશોધનમાં ઉત્કલ્પના. મિત્રો, આપેલ શૈક્ષણિક વિડીયો ચેનલની લિંકને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવા અને જો તમને ગમે તો અન્યને શેર કરવા વિનંતી. મિત્રો, સંશોધનમાં ઉત્કલ્પના એ વિશે આપણે આજના વિષયમાં જાણકારી મેળવીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે સંશોધન સમસ્યાનું શીર્ષક નક્કી કર્યા બાદનું પ્રથમ કાર્ય તે તેના હેતુઓને અનુરૂપ ઉત્કલ્પનાઓ રચવી અને આ ઉત્કલ્પનાઓ રચવા માટે સંશોધકને તેની શાસ્ત્રીય સમજ હોવી જરૂરી છે. તો આ વિષયમાં આપણે સંશોધનમાં ઉત્કલ્પના શું છે, ઉત્કલ્પના કઈ રીતના રચી શકાય અને સારી ઉત્કલ્પના કઈ રીતના રચવી, આ દરેક બાબતોને આ વિડીયોમાં આવરવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌપ્રથમ ઉત્કલ્પના એટલે શું? ઉત્કલ્પના એટલે એનો ઇંગ્લિશ વર્ડ છે હાઇપોથિસિસ, અને હાઇપોથિસિસ એ પ્લુરલ ફોર્મ છે. હાઇપો પ્લસ થિસિસ એ બે શબ્દથી બનેલ છે. હાઇપો મીન્સ લેસ ધેન એટલે કે ના કરતા ઉતરતું, અને થિસિસ મીન્સ એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ એટલે કે પ્રસ્થાપિત હકીકત. આમ પ્રસ્થાપિત હકીકત કરતા ઉતરતું એટલે ઉત્કલ્પના. મિત્રો, ઉત્કલ્પના વિશે પ્રારંભિક માહિતી મેળવી હવે સંશોધન ઉત્કલ્પનાની સંકલ્પના વિશે જોઈશું. તો hypothesis is a formal tentative statement of the expected relationship between two or more variables under the study. અર્થાત સંશોધન અભ્યાસ હેઠળના બે કે તેથી વધુ ચલો વચ્ચે અનુમાનિત કે સંભવિત સંબંધ દર્શાવતું ઔપચારિક અને કામચલાઉ વિધાન છે, જેને આપણે ઉત્કલ્પના તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ આપણે ઉત્કલ્પનાની સંકલ્પના જોઈ. તેને વિગતવાર જોઈએ તો ડોક્ટર ઉચાટ સાહેબે ઉત્કલ્પનાને વિવિધ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો આપણે તેમના મતે ઉત્કલ્પનાને સમજવાનો પ્રયાસ કરીએ. તો ઉત્કલ્પના એ સમસ્યાનો સૂચિત ઉકેલ છે. ઉત્કલ્પના એ પ્રશ્નના જવાબ રૂપે દર્શાવાતો કામચલાઉ પ્રસ્તાવ છે. ઉત્કલ્પના એ સમસ્યાના શક્ય ઉકેલ અંગેની બૌદ્ધિક ધારણા છે. સંશોધનના સંભવિત પરિણામ સંબંધે તાર્કિક વિચારણા છે. કોઈ ચોક્કસ સંબંધ કે એ સંબંધમાં તફાવત શું હશે તે અંગેનું અનુમાનિત વિધાન છે. ઉત્કલ્પના એ પ્રાપ્ત પુરાવા પર આધારિત એવું અનુમાનિત વિધાન છે કે જેને સંશોધક પોતાના અભ્યાસ દ્વારા ચકાસે છે. ઉત્કલ્પના એ અભ્યાસના હેતુઓને અનુરૂપ સંશોધનના અંતે કેવા પરિણામો પ્રાપ્ત થશે તે અંગેના તાર્કિક અનુમાનો છે. તો મિત્રો, હવે આપણે ઉત્કલ્પનાની લાક્ષણિકતાઓ વિશે જોઈએ. તો પહેલું છે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, અર્થાત ઉત્કલ્પના સ્પષ્ટ અને સચોટ હોવી જોઈએ. અસ્પષ્ટ અને અસંદિગ્ધ ઉત્કલ્પના થકી પ્રાપ્ત પરિણામોને આધારે અપાયેલ સૂચનોને વિશ્વસનીય ગણી શકાય નહીં. મતલબ કે જો આપણે ઉત્કલ્પનામાં સ્પષ્ટતા ના હોય અને અસંદિગ્ધ ઉત્કલ્પના રચી હોય અને તેને આધારે આપણને જે રિઝલ્ટ મળે, આ રિઝલ્ટને આધારે જો આપણે કોઈ સૂચનો કર્યા હોય તો આ સૂચનો વિશ્વસનીય હોતા નથી. સેકન્ડ છે ટેસ્ટેબલ. ટેસ્ટેબલ એટલે કે ઉત્કલ્પના પરીક્ષણ કરવામાં સક્ષમ હોવી જોઈએ. ત્રીજું છે રિલેશનશિપ, અર્થાત
ઉત્કલ્પનામાં ચલો વચ્ચેનો સંબંધ દર્શાવેલો હોવો જોઈએ. મિત્રો, ચલ વિશેનું વિશિષ્ટ વ્યાખ્યાન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, પણ અહીં આપણે ચલ વિશે સ્કીપ કરીએ છીએ માહિતીને. ત્યારબાદ રેલેવન્ટ અને ફેક્ચ્યુઅલ, અર્થાત ઉત્કલ્પના એ મોટાભાગના જાણીતા તથ્યો અને સંશોધનના હેતુઓ સાથે સુસંગત હોવી જોઈએ. ઇકોનોમિકલ, અર્થાત ઉત્કલ્પના એ યોગ્ય સમય મર્યાદામાં અને નાણાકીય બજેટને અનુલક્ષીને પરીક્ષણ માટે અનુકૂળ હોવી જોઈએ. અર્થાત આપણે એવી ઉત્કલ્પના ન રચવી જોઈએ કે જેમાં આપણો સમય, શ્રમ અને નાણાંનો દુર્વ્યય થાય. આપણે આપણા અભ્યાસના હેતુને અનુલક્ષીને જ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી જ ઉત્કલ્પના રચવી જોઈએ. ત્યારબાદ છે રિલેટેડ ટુ ધ સ્કોપ ઓફ રિસર્ચ, અર્થાત ઉત્કલ્પના પોતાના સંશોધન ક્ષેત્રના સંદર્ભમાં મર્યાદિત હોવી જોઈએ. અહીં મિત્રો કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા અભ્યાસમાં જે સ્કોપ અથવા ક્ષેત્ર બાંધ્યું છે તે ક્ષેત્રના સંદર્ભમાં જ ઉત્કલ્પના રચવી જોઈએ. તેને બહારના ક્ષેત્રોમાં આવરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. વેરીફાયેબલ એન્ડ ઇફેક્ટિવ, અર્થાત ઉત્કલ્પના અને એમાં આપણે જે દર્શાવેલ ચલ છે તેને અસર કરતા અને ચકાસી શકાય તેવી હોવી જોઈએ. અર્થાત આપણે જે ઉત્કલ્પના રચીએ છીએ તે ઇફેક્ટિવ અને ચલોના સંદર્ભમાં વેરીફાય કરીએ એટલે કે ચકાસી શકીએ, પરીક્ષણ કરી શકીએ તેવી હોવી જોઈએ. મિત્રો, આપણે ઉત્કલ્પના લક્ષણો તો જોયા. હવે સંશોધકને મનમાં થાય કે ઉત્કલ્પના વિશે આટલું બધું વિચારીએ છીએ તો એનું કાર્ય શું છે, સંશોધન કાર્યમાં મને કેટલું હેલ્પફુલ છે, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ઉત્કલ્પનાનું સંશોધન કાર્યમાં પ્રદાન શું છે? પહેલું, સંશોધન સમસ્યા અંગે સ્પષ્ટતા આવવાથી સંશોધન કાર્ય સરળ બને છે. બીજું, સંશોધન હેતુ કેન્દ્રિત બને છે. ત્રીજું, સંશોધન પદ્ધતિ અંગે ખ્યાલ આવે છે. અર્થાત આપણે આપણા સંશોધનમાં કઈ ટેકનિકથી, કઈ પદ્ધતિથી કામ કરવાનું છે તેનો આપણને ખ્યાલ આવે છે. ચોથું છે માહિતી એકત્રીકરણના સાધનો અંગેની જાણકારી મળે છે. અર્થાત આપણે જે ઉત્કલ્પના રચી છે તેને આધારે આપણે માહિતી એકત્રીકરણ માટે કયું ટૂલ્સ બનાવીશું, કયું ઉપકરણ બનાવીશું, પ્રશ્નાવલી બનાવીશું, મુલાકાત બનાવીશું કે ઓબ્ઝર્વેશન શીટ બનાવીશું કે ચેકલિસ્ટ બનાવીશું, આ દરેક અંગેની આપણને જાણકારી મળે છે. ત્યારબાદ છે સંશોધનની ડિઝાઇન સ્પષ્ટ થતા માહિતી પૃથ્થકરણની ટેકનિક કેવી હોવી જોઈએ તેનો ખ્યાલ આવે છે. અર્થાત આપણે એકવાર ઉત્કલ્પના રચી દીધી તો એના ઉપરથી આપણી સંશોધન ડિઝાઇન સ્પષ્ટ થાય છે અને પરિણામે આપણને ખ્યાલ આવે છે કે આપણે સ્ટેટિસ્ટિકલ ટેકનિક કઈ વાપરીશું. અહીં આપણે ટી કસોટી વાપરીશું, કેનોવા વાપરીશું કે કઈ ટેસ્ટ વાપરીશું, એ દરેક વિષયની આપણને માહિતી મળે છે. અર્થાત આપણે જ્યારે ઉત્કલ્પના રચીએ છીએ તેની સાથે જ આપણી માહિતી પૃથ્થકરણની ટેકનિક પણ નક્કી થઈ જાય છે. ત્યારબાદ તે સંશોધન કાર્યમાં ઉપયોગી નમૂના અંગેની ઓળખ કરવામાં સ્પષ્ટતા કરે છે. અર્થાત અગાઉ આપણે જે વાત કરી કે ઉત્કલ્પનાના બે ચલો વચ્ચેની અસર તપાસવાની છે, તો આ ચલ કયા હશે, એ ચલોને આધારે આપણો નમૂનો કયો હશે, તો અહીં આપણી નમૂના પ્રયુક્તિ પણ સ્પષ્ટ થઈ જાય છે. ત્યારબાદ તે સંશોધન કાર્ય થકી પ્રાપ્ત થનાર સંભવિત પરિણામો અંગેની માહિતી આપે છે. અર્થાત આપણે ઉત્કલ્પના રચી છે અને ઉત્કલ્પનાને આધારે આપણે જે વાક્ય અથવા વિધાનો બનાવ્યા છે તેના આધારે કેવા પરિણામો મળશે તે અંગેની સ્પષ્ટતા પણ ઉત્કલ્પનાની સાથે સાથે થઈ જાય છે. તો મિત્રો, આ છે આપણે સંશોધન કાર્યમાં ઉત્કલ્પનાનું શું મહત્વ છે, શું પ્રદાન કરે છે તે. હવે ટાઈપ્સ ઓફ હાઇપોથિસિસ, તો ઉત્કલ્પના કેટલા પ્રકારે છે અને કઈ રીતના રચી શકાય તે હવે આપણે જોઈશું. પહેલું છે સિમ્પલ એન્ડ કોમ્પ્લેક્સ હાઇપોથિસિસ.
બીજું છે કેઝ્યુઅલ એન્ડ એસોસિએટિવ હાઇપોથિસિસ. ત્રીજું છે ડાયરેક્શનલ એન્ડ નોન ડાયરેક્શનલ ક્વેશ્ચનેબલ હાઇપોથિસિસ. નલ એન્ડ રિસર્ચ હાઇપોથિસિસ. મિત્રો, આ પ્રકાર વર્ણવ્યા છે, એ સિવાય પણ કેટલાક પ્રકારો હોઈ શકે છે. અહીં આ પ્રકારોને આપણે વિગતવાર અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ સિમ્પલ એન્ડ કોમ્પ્લેક્સ હાઇપોથિસિસ એટલે કે સરળ અને જટિલ ઉત્કલ્પના. તો સિમ્પલ હાઇપોથિસિસ એટલે કે સરળ ઉત્કલ્પના એ બે ચલો વચ્ચેના સંબંધ વિશે આગાહી કરે છે. અહીં આપણને બે ચલો વિશે કયો સંબંધ હશે તેનું નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધૂમ્રપાનથી કેન્સર થાય છે. બીજું છે કોમ્પ્લેક્સ હાઇપોથિસિસ એટલે કે જટિલ ઉત્કલ્પના. જટિલ ઉત્કલ્પના એ બે કે તેથી વધુ સ્વતંત્ર ચલ અને આશ્રિત એટલે કે પરતંત્ર ચલ વચ્ચેના સંબંધ વિશે આગાહી કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધૂમ્રપાન અને કેફી પદાર્થો કેન્સર, તણાવ, છાતીમાં ચેપ વગેરે રોગો તરફ દોરી જાય છે. મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ તો વજનવાળા પુખ્ત વયના લોકો કે જેઓ એક દીર્ઘાયુષ્યને મહત્વ આપે છે અને બે સુખ મેળવે છે, તે અન્ય પુખ્ત વયના લોકો કરતાં એક વધુ વજન ગુમાવે છે અને બે આનંદની વધુ નિયમિત અનુભૂતિ થાય છે. કેઝ્યુઅલ એન્ડ એસોસિએટિવ હાઇપોથિસિસ અર્થાત આકસ્મિક અને સહભાગી ઉત્કલ્પના. આકસ્મિક ઉત્કલ્પના એ બે અથવા વધુ ચલો વચ્ચે કારણ અને અસર ક્રિયા પ્રતિક્રિયા સૂચવે છે. આ કારણ અને અસર ક્રિયા પ્રતિક્રિયા સકારાત્મક તેમજ નકારાત્મક હોઈ શકે છે. આનું ઉદાહરણ જોઈએ તો સકારાત્મક અસર જેમ જેમ કોઈ વ્યક્તિના શાળાકીય વર્ષોની સંખ્યા વધતી જાય છે તેમ તેનું આયુષ્ય લાંબુ હોય છે. નકારાત્મક અસર જેમ જેમ શાળાના શિક્ષણની વર્ષોની સંખ્યા વધતી જાય છે તેમ તેમનો પૂર્વગ્રહ ઓછો થાય છે. એસોસિએટિવ હાઇપોથિસિસ એટલે કે સહભાગી ઉત્કલ્પના. સહભાગી ઉત્કલ્પના ત્યારે ઉદ્ભવે છે જ્યારે એક ચલમાં ફેરફાર થાય છે સાથે સાથે બીજા ચલમાં પણ ફેરફાર થાય છે. એટલે કે જે ચલમાં ફેરફાર થાય છે તેને સંલગ્ન જે બીજો ચલ આપ્યો હોય તેમાં પણ ફેરફાર થાય છે. ઉદાહરણ તરીકે આરોગ્ય સેવાઓથી સંકળાયેલ કર્મચારીઓનું સંદેશા વ્યવહાર કૌશલ્ય અને દર્દીના સારવારમાં લાગતો ખર્ચ એ દર્દીના સંતોષમાં દેખાય છે. ડાયરેક્શનલ, નોન ડાયરેક્શનલ એન્ડ ક્વેશ્ચનેબલ હાઇપોથિસિસ અર્થાત દિશાસૂચક, બિન દિશાસૂચક અને પ્રશ્ન ઉત્કલ્પના. ડાયરેક્શનલ એટલે કે દિશાસૂચક ઉત્કલ્પના વિશે માહિતી મેળવીએ તો દિશાસૂચક ઉત્કલ્પના એ સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના સંબંધની દિશાની આગાહી કરે છે. અર્થાત કોઈ અપેક્ષિત તફાવત કે સંબંધ અંગે દિશા સ્પષ્ટ કરે છે. દિશા સ્પષ્ટ કરે એટલે કે નિર્દેશ કરે છે, તેથી તેને દિશાસૂચક ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક પુખ્ત વયના લોકો બાળકો કરતાં વધુ શબ્દોને યોગ્ય રીતે યાદ કરશે. અહીં મિત્રો પુખ્ત વયના લોકો અને બાળકો બંને વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે અને તેમાં કોણ વધુ શબ્દોને યોગ્ય રીતે યાદ કરે છે તે અંગેની હાઇપોથિસિસ બનાવી છે. બીજું, છોકરાઓ કરતાં છોકરીઓની નૈતિક વિજ્ઞાન શીખવાની ક્ષમતા વધુ સારી છે. અર્થાત આ ઉત્કલ્પનામાં એક ચોક્કસ દિશા દર્શાવેલ છે. બીજું, નોન ડાયરેક્શનલ હાઇપોથિસિસ બિન દિશાસૂચક ઉત્કલ્પના. બિન દિશાસૂચક ઉત્કલ્પના એ સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના સંબંધની દિશાની આગાહી તો કરે છે,
પરંતુ તે સંબંધના દિશા નિર્દેશીકરણને સ્પષ્ટ કરતું નથી. અર્થાત અહીંયા દિશા તો કરે છે, દિશા સૂચન તો કરે છે, પણ કઈ દિશામાં કયો ચલ ક્યાં અસર કરે છે તેનું કોઈ સ્પષ્ટીકરણ હોતું નથી. તેથી તેને બિન દિશાસૂચક ઉત્કલ્પના કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા કેટલી સંખ્યાઓને યોગ્ય રીતે યાદ કરવામાં આવે છે તેમાં તફાવત હશે. ક્વેશ્ચનેબલ હાઇપોથેસિસ અર્થાત પ્રશ્ન ઉત્કલ્પના. પ્રશ્ન ઉત્કલ્પના દ્વારા અપેક્ષિત પરિણામને સીધું વ્યક્ત કરવાને બદલે પરિણામ કેવું હશે તેવો પ્રશ્ન પૂછાય છે. ઉદાહરણ તરીકે, નૈતિક મૂલ્યો શીખવામાં ધોરણ 9ના વર્ગના વિદ્યાર્થીઓની ક્ષમતા કેવી છે? અહીં હાઇપોથેસિસ તો રચી છે, મતલબ કે ઉત્કલ્પના તો બનાવી છે, પણ તેને પ્રશ્નના સ્વરૂપમાં પૂછવાનો પ્રયત્ન કર્યો છે. તેથી તેને પ્રશ્ન ઉત્કલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે. નલ એન્ડ રિસર્ચ હાઇપોથેસિસ અર્થાત શૂન્ય અને સંશોધન ઉત્કલ્પના. નલ હાઇપોથેસિસ એટલે કે શૂન્ય ઉત્કલ્પના. શૂન્ય ઉત્કલ્પના મુખ્યત્વે આંકડાકીય ઉત્કલ્પના તરીકે પણ ઓળખાય છે અને આંકડાકીય પરીક્ષણ તથા આંકડાકીય પરિણામોના અર્થઘટન માટે વપરાય છે. વળી આ ઉત્કલ્પનામાં અપેક્ષિત તફાવત કે સંબંધ નહીં હોય તેવું અનુમાન વ્યક્ત કરાય છે. તેથી આ ઉત્કલ્પનાને તફાવત નહીં ઉત્કલ્પના તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જાહેર ગ્રંથાલય અને સંશોધન ગ્રંથાલયના વાચકોની વાંચન ટેવમાં તફાવત નહીં હોય. રિસર્ચ હાઇપોથેસિસ એટલે કે સંશોધન ઉત્કલ્પના. સંશોધન ઉત્કલ્પના દ્વારા સંશોધક અપેક્ષિત તફાવત કે સંબંધ હોવાની આગાહી કરે છે. કેટલાક વિદ્વાનો આ ઉત્કલ્પનાને વૈકલ્પિક ઉત્કલ્પના પણ કહે છે. આ ઉત્કલ્પના દિશાસૂચક અને બિન દિશાસૂચક એમ કોઈ પણ સ્વરૂપે દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે, માતા પિતાનો તણાવ કૌટુંબિક વાતાવરણની ગુણવત્તા સાથે સાર્થક રીતે જોડાયેલ હશે. મિત્રો, આ છે સંશોધન ઉત્કલ્પનાનું ઉદાહરણ. હવે સંશોધન ઉત્કલ્પનાને H1 તથા શૂન્ય ઉત્કલ્પનાને H0 તરીકે દર્શાવાય છે. અર્થાત આપણે જ્યારે ઉત્કલ્પનાની રચના કરીએ અને તેને લેખિતમાં લખીએ ત્યારે 1 2 3 4 એમ નહીં, પણ H1 H2 H3 અથવા H0 એ રીતના દર્શાવાય છે. હવે મિત્રો, આપણે ઉત્કલ્પનાના પ્રકાર વિશે વિગતવાર માહિતી મેળવી. તો અહીં પ્રશ્ન થાય કે મારે એટલે કે એક સંશોધક તરીકે જ્યારે મારે ઉત્કલ્પના રચવી છે તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો અહીં એ બાબતો પણ દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. સૌપ્રથમ મિત્રો, તમે જે ક્ષેત્રમાં કામ કરી શકો તેના વિશે ઘણા બધા નિરીક્ષણો એકત્રિત કરી અને ત્યારબાદ જ તમારા સંશોધન કાર્યનો પ્રારંભ કરો. બીજું, આ અવલોકનનું મૂલ્યાંકન કરો. તમે જે નિરીક્ષણ કર્યા છે, અવલોકન કર્યા છે તેનું વિધિસર મૂલ્યાંકન કરો અને ત્યારબાદ સમસ્યાના સંભવિત કારણો શોધો. અર્થાત તમે જે સમસ્યા રચી છે, તમે જે સમસ્યા બાંધી છે તેના સંભવિત કારણો શોધો. ત્રીજું છે સંબંધિત સાહિત્યની બરાબર સમીક્ષા કરીને સંભવિત સ્પષ્ટીકરણોની સૂચિ બનાવો. અર્થાત તમે જે લિટરેચર સર્ચ કર્યું છે તેની સમીક્ષા કરો. સમીક્ષા બાદ કેટલાક સ્પષ્ટીકરણ તમારા મગજમાં ઉદ્ભવશે. આ સ્પષ્ટીકરણની વિગતવાર સૂચિ બનાવો અને સૂચિ બનાવ્યા પછી તમે એમાં સ્પષ્ટતા કેળવો કે તમે શું સંશોધન કરવા માંગો છો. અર્થાત સંભવિત સ્પષ્ટીકરણોની સૂચિ બનાવો કે જેને તમે અન્વેષણ કરવા માંગતા હો.
ચોથું છે અભ્યાસના હેતુઓને અનુરૂપ જ ઉત્કલ્પના વિકસાવવી. ઉત્કલ્પના ગમે તેમ વિકસાવી શકાય નહીં. આપણે જે આપણા અભ્યાસના હેતુઓ નક્કી કર્યા હોય તેને આધારે જ ઉત્કલ્પના રચી શકાય. પાંચમું, તમે કેટલીક સંભવિત કલ્પનાઓ વિકસાવી છે તેને પ્રયોગો દ્વારા તમે કેટલી પુષ્ટિ આપી શકો છો કે નકારી શકો છો તે રીતે વિચારવું પણ મહત્વપૂર્ણ છે. અર્થાત આપણા મગજમાં સંભવિત જે વિકાર આપણે વિચાર્યું છે તે ઉત્કલ્પનાને આપણે કાર્ય કરી શકીશું કે કેમ, બંને રીતે વિચારવી અને ત્યારબાદ ઉત્કલ્પના રચવી જોઈએ. અંતે ઉત્કલ્પના હંમેશા સરળ ભાષામાં ચકાસી શકાય અને આપણે જે ચલો નક્કી કર્યા છે તે ચલોના સંદર્ભમાં અપેક્ષિત સંબંધ તપાસી શકે તેવી જ રચવી જોઈએ. તો મિત્રો, જો આપણી ઉત્કલ્પના સારામાં સારી રચવા માંગતા હોય તો અહીં દર્શાવ્યા છે તે નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. અંતે જ્યારે આપણી એકવાર ઉત્કલ્પનાઓ બની જાય ત્યારબાદ તેનું ક્રોસ વેરિફિકેશન કરવું પણ જરૂરી છે. અર્થાત ઉત્કલ્પના રચના બાદનું ચેકલિસ્ટ. તો અહીં મેં ચેકલિસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું, શું તમારી ઉત્કલ્પના એવી કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેને તમે ખરેખર ચકાસી શકો છો? અર્થાત આપણી ઉત્કલ્પના એ હેતુ કેન્દ્રિત તો હોવી જોઈએ અને સમસ્યાને સંદર્ભમાં ખરેખર તમે એને ચકાસી શકો છો તે પ્રશ્ન તમારી જાતને પૂછવો જોઈએ. બીજું, શું તમારી ઉત્કલ્પનામાં સ્વતંત્ર અને આશ્રિત ચલ બંને સામેલ છે? તો આ પણ તમારે વિગતવાર તપાસવું જોઈએ. ત્રીજું, તમારા અભ્યાસમાં તમે જે વ્યાખ્યાયિત કરેલા ચલો છે તે ચલો સાથે તમે જે ઉત્કલ્પના રચી છે તેમાં તમે સિફતથી કામ કરી શકો છો? અને છેલ્લે ખૂબ મહત્વની બાબત છે મિત્રો, નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કર્યા વિના શું તમારી ઉત્કલ્પના ચકાસી શકાય તેમ છે? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોને પૂછીને આપણે આપણી જાત સાથે સંવાદ કરીને ત્યારબાદ જ આપણી ઉત્કલ્પનાને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ. મિત્રો, તમને થશે કે સ્વતંત્ર ચલ અને આશ્રિત ચલ શું છે, ચલ એ શું છે, તો એની વિગત આ ચેપ્ટરમાં સમાવી નથી, પણ નેક્સ્ટ ચેપ્ટરમાં ચલ વિશે વિસ્તૃત માહિતી આપીશું. આભાર મિત્રો, બેસ્ટ લક. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.